આજે આપણે બનાવવાની છે દાળ બાટી। દાળ બાટી માટે આપણે દાળ લઈ લીધી છે। દાળ બાળ ધોઈને હવે આપણે દાળ પાણી ગરમ મૂક્યું છે એમાં ઓળી દઈ અને હવે બધો મસાલો લઈ અને દાળ આપણે બાફવા મૂકી દીધી છે। મસાલો બસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે। દાળ તમે જોઈ શકો છો બાફાય છે। હવે આપણે આ મરચાંને બધું વાતરી નાખ્યું છે। હવે જો આપણે આ જો દાળ બાટી સ્વાદિષ્ટ બની તો આપણે જંગલમાં પણ જઈને આ દાળ બાટી બનાવવાની છે। રાજસ્થાની લોકો આ જો દાળ બાટી ખાઈને 100 સાલ જીવે છે તો આપણે પણ દાળ બાટી બનાવી ખાઈશું અને 100 સાલ જીવીશું। અને આ બધું ટમેટા કોથમરી અને મરચાં બધું વાતરી નાખ્યું છે તમે જોઈ રહ્યા છો અને અમારા વ્લોગમાં બનાવી રહો। દાળ બાટી કેવી બને છે તમને છેલ્લે દેખાડવામાં આવશે। હવે આપણે ઠીંગારા બિંગારા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આપણી દાળ બફાઈ ગઈ એટલે અંદર મસાલો બસાલો નાખીને બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે। અને આ રાજસ્થાની દાળ બાટી છે। જો તમે કોઈ ન બનાવી હોય તો એકવાર તો જરૂર જ બનાવજો। તમને મારું એક જ સલાહ છે, તમે એકવાર તો જરૂર બનાવજો। તેલ બેલ હમાઈ નાખજો એટલે દાળ બાટી મસ્ત અને ખાવાની મજા આવે એવી બને। ટેસ્ટી દાળ બાટી બને એટલે તમે બધું વધારે નાખજો। મેં તેલ બેલ નાખીને હલાવી નાખ્યું છે, જોઈ રહ્યો છો તમે બધાય। આ દાળ મસ્તીની બનીને તૈયાર થઈ ગયેલી છે આપણી દાળ। હવે થોડી ઘણી વાર છે એટલે એને થોડું ઘણી હજી પાકવા દેવી જોઈએ દાળ બાટી। અને ધવાડો બહુ પણ થાય છે એટલે હું નાથી આગો જઈ રહ્યો છું। હવે દાળ બાટી સડી જાય। હવે આપણા દેતવા અને ઠીંગારા તૈયાર થઈ ગયા છે। હવે આપણે અંદર લોટ બોટ મહળીને બાટી તૈયાર કરી નાખી છે। હવે અંદર દાળ બાટી અંદર બાટી આપણે શેકવા નાખવી જોઈશે ને એટલે નાખીએ છીએ। એક એક બાટી ગોળ ગોળ કરીને નાખજો તમે અને રાખ ઉપર ચડાવજો તો જ બફાશે, નકર કાળી થઈ જાય છે। હવે અંદર આપણે બાટી નાખી દઈશું। રાખ અંદર ઉપર વધારે ચડાવવી જોઈશે અને હવે ચડાવી બડાવીને એને અંદર દાટી દીધી છે। રાખની અંદર ઉપર દેતવા નાખી દીધા છે। અને હવે જો આપણે આ દાળ બાટી શેકાઈ જાય એટલે હવે આપણે અંદર મસ્તી મજાની ભાઈ બનો। હવે મને લાગી છે બહુ ભૂખ। દાળ બાટી બનાવતા બનાવતા બહુ જ મોડું થઈ ગયું છે એટલે મને લાગી છે ભૂખ। મેં અંદર જોયું તો એક ડોડો પડ્યો હતો, એ ડોડાને આપણે શેકવો જોઈએ અને અંદર હાટીકડું નાખીએ એટલે આપણને ફેરવવામાં સારું રહે। તે મેં સાઠીકડાને અણી કાઢીને ડોડાની અંદર નાખ્યું છે। અને આ દેશી ડોડો છે એટલે ખાવાની બહુ જ મજા આવે। અંદર હાટીકડું બાટીકડું ખૂતાડીને આપણે હવે શેકાવા અંદર મૂકી દીધો છે। એ ડોડો શેકાઈ જાય એટલે ખાવાની બહુ જ મજા આવશે। તમે આ દેશી ડોડો પણ એકવાર શેકીને જરૂર ખાજો। શેકીને ખાઓ એટલે બહુ જ મજા આવે। હવે આપણી બાટી છે તે શેકાઈ ગઈ છે। હવે એને બહાર કાઢી। એ દાળ બાટી કેમ કાળી થઈ ગઈ છે ભાઈ, તમે એકવાર જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। તમે જો દાળ બાટી બનાવતો તો તમે ઝાઝી બધી રાખ નાખજો અને દાળ બાટીને અંદર દાટી દેજો તો એટલી બધી કાળી અને ભૂરી નહીં બને। અને હવે એને આપણે ખખેરી નાખશું અને પછી એને આપણે ખાવાની છે એટલે આપણે એને બહાર કાઢી લઈ। એ બહુ ગરમ હોય એટલે મેં તેને હાણસીએથી પકડી છે। મારો ભાઈ કે તેને હાણસીએથી પકડ તો જ રહેશે। આ બાટી બહુ કડક હતી એટલે મેં મારા ભાઈને કીધું તું મને સોળાવા લાગ। આ બાટી બહુ કડક પણ આવે છે। જેને દાંત ન હોય એ ન ખાઈ શકે, જેને દાંત હોય એ હમાઈ ખાઈ શકે છે। એને સોળીને ખાવામાં આવે છે। અને રાજસ્થાનના લોકો આમાં ઘી પણ નાખે છે। અમે તો ઘીનો યુઝ નથી કર્યો, આપ પણ ઘીનો યુઝ કરી શકો છો। એ બાટી બહુ જ કડક અને મસ્તીની આવે છે। ખાવામાં એકવાર બહુ સ્વાદિષ્ટ લાગે છે। મારા ભાઈએ પણ એનું કરી નાખ્યું છે સોળેલું અને હવે એ પણ ખાય છે। હું તો ખાવાનું મેં કારુંનું શરૂ કરી દીધું અને બાટી બહુ જ મસ્તની બની છે। તમે બનાવજો જરૂર। હું મારી માના આમ ખાઈને કહું છું, તમે નહીં બનાવતા, તમે મારા ભાઈ બનો છો એટલે હું તમને કહું છું બાટી કોઈ દી તમે નહીં બનાવતા।